જય માતાજી મિત્રો 2024 વર્ષ ચાલુ થઈ ગયું છે અને ગુજરાત સરકાર દર વર્ષે નવી યોજનાઓ બહાર પાડે છે, જેમ કે સિલાઈ મશીન યોજના, લેપટોપ યોજના, બ્યુટી પાર્લર કિટ યોજના. આવી જ એક યોજના છે ઘર ઘંટી સહાય યોજના, કે જેમાં તમને ફ્રીમાં ઘર ઘંટી આપવામાં આવે છે. તો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે જણાવવાનો છું કે આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે, કઈ કઈ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈએ, ફોર્મ કઈ જગ્યાએ ક્યાં ભરવું, ક્યારે ભરવું, આ તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઘરઘંટી સહાય યોજનામાં કઈ કઈ જાતિના લોકો અરજી કરી શકે છે એ જોઈએ. તો એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી મુક્ત જાતિના લોકો આ યોજનામાં અરજી કરી શકે છે. મિત્રો, આમાં પણ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટે પાત્રતા નક્કી કરેલ છે. તો એમાં અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ત્યારબાદ લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલી છે તો ફરીવાર આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી. ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટેના જરૂર ડોક્યુમેન્ટ્સ. તો એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો જો હોય તો, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્વઘોષણાપત્ર. મિત્રો, આ સ્વઘોષણાપત્ર એટલે શું? તો મિત્રો, આ એક નાનકડું ફોર્મ આવે છે. આના વિશેનો મેં અલગથી વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી, કઈ જગ્યાએ કરવી. મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. મિત્રો, અરજી કરવા માટેની અમુક સમય મર્યાદા નક્કી કરેલ છે. દર વર્ષે માર્ચથી મે મહિના સુધીમાં આ ફોર્મ ચાલુ થશે. તો જ્યારે પણ આ ફોર્મ ચાલુ થશે ત્યારે મારી ચેનલ ઉપર વિડીયો આવશે. આ ફોર્મ તમારા મોબાઈલમાંથી પણ ભરી શકો છો. જ્યારે ફોર્મ ચાલુ થશે ત્યારે વિડીયો બનાવીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.